નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિડીયો કોલ કરીને પોલીસ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી જુદા જુદા બાને ડિજિટલ એરેસ્ટ કરી લાખો કરોડો રૂપિયા પડાવતી ગેંગ હાલ સક્રિય છે। ત્યારે આ ગેંગના બે સાગરીતોએ વડોદરા શહેરના એક સિનિયર સિટીઝનને તમારે નામે કુરિયર ચાઇના જઈ રહ્યું છે, જેમાં ડ્રગ્સ, પાસપોર્ટ સહિત ગેરકાયદે સામગ્રી હોવાનું જણાવીને પોતે મુંબઈ પોલીસ અને સીબીઆઈ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ધમકીઓ આપી 9.90 લાખ રૂપિયા પડાવી લીધા હતા। જે રકમ પોતાના બેંક ખાતામાં મેળવનાર બે શખ્સોની વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારીએ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રહું છું અને નિવૃત્ત જીવન ગાળું છું। ગત 8મી ઓક્ટોબરના રોજ મને અજાણ્યા નંબર પરથી મારો ફોન આવ્યો હતો। આ કોલ મેં રિસીવ કરતા સામેથી મને જણાવ્યું હતું કે હું DHL કુરિયરમાંથી બોલું છું અને તમારા નામે પણ એક પાર્સલ ચાઇના જાય છે, જેમાં રૂમાલ, લેપટોપ, પાસપોર્ટ અને ડ્રગ્સ મળ્યું છે। જેથી મેં કહું કે તે પાર્સલ મારું નથી, મેં મોકલ્યું પણ નથી। તો મને જણાવ્યું હતું કે આ પાર્સલ બાબતે મહારાષ્ટ્ર પોલીસનો ફોન આવશે। ત્યારબાદ મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ફોન કરનારે પોતે રાજ્ય પ્રધાન મુંબઈ પોલીસમાંથી બોલે છે તેવી ઓળખ આપી હતી અને મને પાર્સલ વિશે પૂછપરછ કરી હતી। કહ્યું હતું કે તમને પાર્સલ વિશે પૂછપરછ માટે બીજો કોલ આવશે। ત્યારબાદ મને અન્ય એક નંબર પરથી વોટ્સએપમાં વોઇસ કોલ આવ્યો હતો અને ફોન કરનારે હું સીબીઆઈમાંથી અભિષેક પ્રધાન બોલું છું। ત્યારબાદ તેમણે મને વોટ્સએપ ઉપર વિડીયો કોલ કર્યો અને તેમણે તેનો કેમેરો બંધ રાખ્યો હતો અને મને પાર્સલ વિશે પૂછપરછ કરી હતી અને મને જણાવ્યું હતું કે નરેશ ગોયલના કેસમાં તેમના ઘરે રેડ કરીને તેમના ડોક્યુમેન્ટ મળ્યા હતા અને જેમાં એક એફિડેવિટ મળી આવી હતી, જેમાં લખ્યું છે કે તમે 20 લાખ રૂપિયા લઈને કેનેરા બેંકમાં તમારું ખાતું ખોલી તમારા ખાતાનો તેને ઉપયોગ કરવાની છૂટ આપી હતી અને તે બેંક ખાતામાં 2 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે, જેની સામે તમે 10% કમિશન લેખે 20 લાખ રૂપિયા નરેશ ગોહિલ પાસેથી લીધા છે। અને મને તેમણે જણાવ્યું કે મારું કેનેડા બેંકમાં કોઈ ખાતું નથી ને હું મુંબઈ ક્યારે આવ્યો નથી। તો તેણે જણાવ્યું કે તમારે આ બધી બાબત સાબિત કરવાની રહેશે। તેના માટે તમારે તમારા બેંક ખાતાની માહિતી, FD, શેર્સ વગેરે તમામ ફાઇનાન્શિયલ માહિતી આપવાની રહેશે। જેથી મેં આ તમામ માહિતી વોટ્સએપ પર તેમને આપી હતી અને ત્યારબાદ તેમણે મને કહ્યું કે આ તપાસ ચાલે છે, ત્યાં સુધી તમારા ખાતામાં પડેલા તમામ રૂપિયા, તમારા શેર્સ અને જે કાંઈ FD છે તમામ ફાઇનાન્શિયલ રકમ અમને આપવાની રહેશે અને આ રકમ અમને નહીં આપો તો તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવશે। તમારા ઘરે પોલીસ આવીને તમને અરેસ્ટ કરશે। આ વાત સાંભળીને હું ડરી ગયો હતો અને પત્નીને બેંક ખાતામાંથી ગત તારીખ 11મી ઓક્ટોબર 2024 થી 14મી નવેમ્બર 2024ના સમયગાળામાં તેઓએ 8 અલગ અલગ બેંક ખાતામાંથી રૂપિયા 9.90 લાખ રૂપિયા મેં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે। 9.90 લાખ રૂપિયાથી વધુ પડાવ્યા બાદ પણ ઠગ ટોળકીએ તેમની પાસે વધુ નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો। 13 નવેમ્બરના રોજ અંકિતા નામની મહિલાએ વોટ્સએપ કોલ કર્યું હતું અને બધું ક્લિયર થઈ ગયું છે અને તેઓ 2 દિવસ પછી પૈસા પરત કરવા માટે વડોદરા આવશે। ત્યારબાદ 17 નવેમ્બરના રોજ અન્ય નંબર પરથી તેમને ફોન આવ્યો। તેમાં જણાવ્યું કે અંકિતા અને અભિષેક તમારા ઘરે આવતા હતા અને રસ્તામાં તેઓનો અકસ્માત થયો છે। તેઓ વડોદરા આવવાના હતા, તે બાબતની જાણ ફક્ત તમને જ હતી, તેથી તમે જ આ અકસ્માત કરાવ્યો છે, જેથી તમારી સામે ગુનો દાખલ કરશું તેવી ધમકી આપીને 20 લાખની માંગણી કરી હતી, પરંતુ સિનિયર સિટીઝને વધુ પૈસા આપ્યા ન હતા। ત્યારબાદ મારા પૈસા મને પરત નહીં મળતા મેં મારા ભાઈ હિરેનભાઈને જાણ કરીને તેમને મને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મેં ફરિયાદ કરી। ફરિયાદને પગલે સાયબર ક્રાઇમ સ્ટેશન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને વડોદરા સાયબર ક્રાઇમે ટેકનિકલ સોર્સના માધ્યમથી અમદાવાદના બે શખ્સોની ધરપકડ કરી હતી।